તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે પેઢીનામું કેવી રીતે બનાવવું, એટલે કે પેઢીનામું ક્યાંથી મળે, કેવી રીતે બનાવવાનું રહેશે અને ક્યાં તમારે ડોક્યુમેન્ટો છે તે આપવાના રહેશે, તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને જણાવું તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે સૌથી પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે પેઢીનામું બનાવવા માટે આપણે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો પેઢીનામું બનાવવા માટે આપણે સૌથી પહેલાં જરૂર પડશે જે કોઈ વ્યક્તિ જેનું પેઢીનામું બનાવવાનું છે તે હયાત છે કે અવસાન છે તે સૌથી પહેલાં આપણે જોવાનું રહેશે। જો અવસાન પામેલ હોય તો તેનો મરણ તારીખનો દાખલો લેવાનો રહેશે અને હયાત હોય તો પોતાનું આધાર કાર્ડ છે તે લેવાનું રહેશે। હવે મરણના કિસ્સામાં કેવી રીતે દોસ્તો કે મરણ તારીખનો દાખલો પ્લસ તમારે જે કામ માટે પેઢીનામું બનાવવાનું છે, દાખલા તરીકે ખેતીવાડીના વારસાઈ હયાતીમાં હક દાખલ કરવા માટેનું દેવાનું છે, તો સૌથી પહેલાં તમારે તે ડોક્યુમેન્ટ 7/12 છે તેની વિગત લેવાની રહેશે। ત્યારબાદ તમારું આધાર કાર્ડ લેવાનું રહેશે, એટલે કે વારસાઈના કિસ્સામાં જે અવસાન થઈ ગયેલ છે વ્યક્તિ તો તેનો મરણ તારીખનો દાખલો લેવાનો રહેશે। હવે તેના કોઈ પણ એક વારસદાર છે તેને સોગંદનામું કરવાનું રહેશે પેઢીનામું બનાવવા માટેનું, અથવા તો જ્યાં ડેક્લેરેશન ચાલતું હોય ત્યાં ડેક્લેરેશન બનાવવાનું રહેશે। બંને વસ્તુઓ દોસ્તો અમુક જગ્યાએ વેલિડ છે અને અમુક જગ્યાએ નથી, એટલા માટે જ્યાં સોગંદનામું ચાલતું હોય ત્યાં સોગંદનામું અને જ્યાં ડેક્લેરેશન ચાલતું હોય ત્યાં ડેક્લેરેશન આપવાનું રહેશે। હવે દોસ્તો આપણે તમામ વારસદાર છે તેની વિગત લખવાની રહેશે, સોગંદનામાની અંદર 7/12 વિગત લખવાની રહેશે। અન્યથા જે કાંઈ પણ બીજા કામ માટે તમારે દેવાનું હોય, દાખલા તરીકે જાતિના દાખલા માટે દેવાનું હોય, કોઈ અન્ય કામગીરી માટે, અલગ નામની કામગીરી માટે, પ્લોટની અંદર વારસાઈ કરાવવા માટે, ત્યારબાદ XYZ ઘણા બધા કામ છે તેમાં પેઢીનામાની જરૂર પડે, એટલા માટે તે કામનો ઉલ્લેખ આપણે તેની અંદર કરવાનો રહેશે। હું અત્યારે દાખલા તરીકે આપ સૌને વારસાઈના કામ સબબ દર્શાવી દઉં કે ખેતીવાડીની જમીન છે તેની અંદર વારસાઈ કરવાના કામ સબબ તમારે પેઢીનામું દર્શાવવાનું હોય તો તમારે તેની અંદર સર્વે નંબરને તમામ વસ્તુઓનો ઉલ્લેખ કરવો પડશે। ત્યારબાદ દોસ્તો તમારે શું કરવાનું છે, તમારે તે પેઢીનામાનું સોગંદનામું છે તેને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવાનું રહેશે। જે કોઈ પણ અરજદાર હોય જેના નામનું સોગંદનામું કરેલ છે તેઓએ નોટરી કરાવવાનું રહેશે। હયાતીમાં કરવાનું હોય તો હયાતીમાં જે વ્યક્તિ છે તે હયાત છે અને તે પોતાના વારસદાર દર્શાવે છે તો તેના નામનું સોગંદનામું, અન્યથા વારસાઈ થઈ ગયેલ છે જે કોઈ પણ વ્યક્તિનું નામનું પેઢીનામું કઢાવવાનું છે તેનું અવસાન છે તો તેના વતી તેના વારસદાર સોગંદનામું કરે તો તેનું તમારે સોગંદનામું કરવાનું રહેશે। 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવાનું રહેશે, અન્યથા મામલતદાર કચેરીની અંદર તેના સહી સિક્કાઓ કરાવવાના રહેશે। અને ત્યારબાદ તે સોગંદનામું છે તેની સાથે એક પેઢીનામાનું ફોર્મેટ હોય છે, તે ફોર્મેટ તલાટી મંત્રી પાસે હોય જ છે, પરંતુ ન હોય તો તમારે સાથે તેનો ઇંતજામ કરવો પડશે। ત્યારબાદ તે સોગંદનામું છે દોસ્તો તે તમારે આપવાનું છે તમારા ગામના તલાટી મંત્રીને, લાગુ છે તલાટી મંત્રી, તમારે સિટી તલાટી લાગુ પડતા હોય તો તેને દેવાનું રહેશે, અન્યથા તમારે ગામડામાં રહેતા હો અને ગામડામાં જે તમારા ગામના તલાટી મંત્રી હોય તેને આપવાનું રહેશે, બરાબર। તો તેને આપ્યા બાદ તમારે શું કરવાનું રહેશે દોસ્તો, ત્યારબાદ તમારે જે તારીખ તમને આપે મંત્રી તે તારીખે 3 સાક્ષીઓ જે સહી કરતા હોય તેવા 3 સાક્ષીઓનું આધાર કાર્ડ અને તેઓના રેશન કાર્ડ અને તેઓને રૂબરૂ મંત્રી પાસે લઈ જવાના છે, પ્લસ તમારે પણ ત્યાં જવાનું છે, 3 ફોટા લઈ જવાના અને ત્યારબાદ તમારા નામનું પેઢીનામું છે એટલે તમારે પણ તમારો એક ફોટો લઈ જવાનો। ત્યારબાદ તલાટી મંત્રી તમારી સહી સિક્કાઓ કરી આપશે, તમને પેઢીનામું બનાવી આપશે કે તેના કાયદેસરના સીધી લીટીના વારસદારો એટલા છે, સોગંદનામાની અંદર એટલા દર્શાવેલા છે, તે બદલ અમે આ પેઢીનામું તમને બનાવી આપીએ છીએ। તેવું પેઢીનામું તલાટી મંત્રી તમને બનાવી આપે એટલે તે પેઢીનામું તમારે જે કોઈ પણ જગ્યાએ કામમાં લેવાનું હોય ત્યાં તમારે તે પેઢીનામું છે તે વેલિડ ગણાશે। તો દોસ્તો આ હતી માહિતી કે તમારે પેઢીનામું કઢાવવા માટે કેવી રીતની પ્રોસેસ કરવાની રહેશે, તમારે ક્યાં કાગળો સબમિટ કરવાના રહેશે। તો કાગળો તમારે તલાટી મંત્રી સિવાય અન્ય કોઈ જગ્યાએ આપવાના નથી, પ્લસ તમારે તેની અંદર 3 સાક્ષીઓ છે તેની ખૂબ જરૂર પડશે। તો 3 તમારા ગામના જે તમને ઓળખતા હોય તેવા 3 સાક્ષીઓને લઈ આવવાના, જે સહીઓ કરતા હોય, જેઓનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે રાખવાનું, પ્લસ તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રાખવાના અને રૂબરૂ જેના નામનું પેઢીનામું કઢાવવાનું છે, એટલે કે જે કોઈ પણ અરજદાર છે પેઢીનામું કઢાવે છે તેનો ફોટો અને તેની સહી કરવાની, બરાબર। અને દોસ્તો ખાસ કાળજી રાખવાની કે ખોટું પેઢીનામું ક્યારેય નહીં બનાવવાનું, તેની અંદર વારસદારો છે તે સચોટ અને બધા સાચા લખાવાના। કોઈ પણ વ્યક્તિ અવસાન પામેલ છે તો તેનો અવસાનનો દાખલો પણ આપવાનો, સાથે રજૂ કરવાનો, બરાબર। અને કોઈ પણ વારસદારો રહી જવા નહીં જોઈએ, કોઈની સાથે તમારે બોલાચાલી થઈ હોય તો તમને એમ હોય કે આપણે ખોટું પેઢીનામું બનાવી દઈએ, તેનું નામ જ ન લખાવીએ, તો આવું નહીં કરતા, કારણ કે ભવિષ્યમાં જો એવી ખબર પડી કે આ ખોટું પેઢીનામું છે
તો તમને ખૂબ જ તકલીફ પડી શકે તેમ છે, એટલા માટે એવી વસ્તુ આપણે કરવાની થતી નથી, બરાબર દોસ્તો. આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે પેઢીનામું કેવી રીતે બનાવવું અને ક્યાંથી પેઢીનામું છે તે નીકળશે. આશા કરું છું કે આપને આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.